ચલો હવે આપણે યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ કઈ રીતે થાય છે એના વિશે જોઈશું. બહુ ધ્યાનથી સમજજો. એનસીઆરટીમાં ડિટેલમાં આપી નથી. આપણે જ્યારે ટેક્સ્ટબુકમાં થિયરી ચલાવી ત્યારે પણ ડિટેલમાં કરાવી જ હતી, પણ ફરી પાછું એકવાર ધ્યાનથી સમજી લેજો. બરાબર? ચલો તો હવે આપણી પાસે આ જે ભ્રૂણપૂટ હતું, બરાબર, જેમાં અહીંયા દ્વિધ્રુવીય કોષ કેન્દ્રમાંથી આપણી પાસે અહીં ભ્રૂણપોષ બની ગયું છે. શું બની ગયું છે? ભ્રૂણપોષ બની ગયું છે. બરાબર. હવે આ નાભી તરફનો ભાગ એટલે કે અંડકતલ બીજાંડ તલ તરફનો ભાગ અને આ બીજાંડ છિદ્ર તરફનો ભાગ છે. અને અહીં આપણે ટ્વાઇસ એન્ડ યુગ્મનજ છે આપણી પાસે. બરાબર. હવે એ યુગ્મનજમાંથી અહીં આપણે હવે ભ્રૂણ બનાવે છે. એટલે આપણે હવે આ થિયરી ફિનિશ કરી દીધી. બરાબર. હવે આપણે બીજાંડ છિદ્ર તરફ આ જે દ્વિકીય યુગ્મનજ છે એની જગ્યા પર હવે અહીં બનવાનું છે ભ્રૂણ. શું બનવાનું છે? ભ્રૂણ. તો એ કેમ બને છે એના વિશે આપણે જોઈશું. એટલે આપણે આ જે થિયરી જોઈએ ને હવે અહીં થઈ રહી છે ભ્રૂણપૂટની અંદર. બરાબર, ધ્યાનમાં રાખજો. ચલો તો સૌ પ્રથમ આ છે દ્વિકીય યુગ્મનજ, ટ્વાઇસ એન્ડ, રાઈટ. એ યુગ્મનજનું સૌ પ્રથમ અનુપ્રસ્થ વિભાજન થશે. અનુપ્રસ્થ એટલે આડું. આડું વિભાજન થવાથી અસમકદના બે કોષો અસ્તિત્વમાં આવે છે. કયા? આ અગ્રસ્થ કોષ અને નીચેનો મોટો તલસ્થ કોષ. એટલે કે અહીંયા બે કોષ અસ્તિત્વમાં આવ્યા. જોજો, અહીંયા યુગ્મનજ હતું, યુગ્મનજમાંથી અહીં બે કોષ અસ્તિત્વમાં આવ્યા. ઉપરનો જે અંડક તલ તરફનો નાનો કોષ છે આ, જેને આપણે અગ્રસ્થ કોષ કહીશું, અને બીજાંડ છિદ્ર તરફનો જે બ્લુ કલરનો મોટો કોષ છે એને આપણે તલસ્થ કોષ તરીકે ઓળખીશું. આ જે બની રહ્યું છે ને તે અહીંયા બને છે, એવું ધ્યાનમાં રાખજો. ફરી પાછું અહીંયા નહીં સમજાઈશ, પણ આ જેમ જેમ બનતું જાય છે ને આખો ભ્રૂણ, એ ભ્રૂણ અહીંયા બનવાનો છે. બરાબર. એટલે તમે અહીં ઇમેજિન કરજો, હું તમને અલગ કરીને સમજાવું છું. બરાબર. તો સૌ પ્રથમ યુગ્મનજનું અનુપ્રસ્થ વિભાજન થવાથી અંડકતલ તરફ નાનો બને કોષ એને અગ્રસ્થ કોષ અને અંડક છિદ્ર તરફ મોટો કોષ બને એને આપણે તલસ્થ કોષ તરીકે ઓળખીશું. ત્યાર પછી આ જે તલસ્થ કોષ હશે એનું ફરી પાછું અનુપ્રસ્થ વિભાજન થશે અને આ જે અગ્રસ્થ કોષ હશે એનું આયામ વિભાજન થશે. એટલે આનું ઊભું વિભાજન થશે, આનું આડું વિભાજન થશે. આનું આડું વિભાજન થવાથી બે કોષ બન્યા એમાંથી, અને આનું ઊભું વિભાજન થવાથી અહીંયા બે કોષ બન્યા. બરાબર. એટલે અગ્રસ્થ કોષમાંથી બે આયામ વિભાજન દ્વારા, અનુપ્રસ્થ તલસ્થ કોષમાંથી બે અનુપ્રસ્થ વિભાજન દ્વારા. એટલે ટોટલ 4 કોષ અસ્તિત્વમાં આવ્યા. આ 4 કોષીય રચનાને પૂર્વ ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે. ભ્રૂણની શરૂઆત થઈ ગઈ બનવાની એટલે પૂર્વ ભ્રૂણ. હવે પૂર્વ ભ્રૂણમાં આગળ વિકાસ પુખ્ત ભ્રૂણ કેમ બનશે, પૂર્વ ભ્રૂણમાંથી પુખ્ત ભ્રૂણ કેમ બને એની ચર્ચા આપણે કરીએ. તો જ્યારે હવે આપણે અગ્રસ્થ કોષ વિશે પછી ચર્ચા કરશું, પહેલા તલસ્થ કોષનું પૂરું કરી દઉં છું. તો તલસ્થ કોષમાં જે સૌથી નીચેનો કોષ છે ને એઝ ઇટ ઇઝ એવો ને એવો રહેશે. તમે જોઈ શકો છો એનો હવે આગળ ક્યારેય કોઈ વિભાજન થતું નથી. પણ આ તલસ્થ કોષમાં સૌથી નીચેની ઉપરનો જે કોષ છે જે અગ્રસ્થ કોષના કોન્ટેક્ટમાં છે, એ આ ઉપરના તલસ્થ કોષનું વારંવાર વિભાજન થઈને 20 થી 25 કોષોની બનેલી આ તમે રચના જોઈ શકો છો. આ એક જ કોષમાંથી બની છે આની અંદરથી. આ તો એવો ને એવો એઝ ઇટ ઇઝ છે. બરાબર. તો આ જે 20 થી 25 કોષોની બનેલી રચના જોવા મળે છે એને નિલંબ તરીકે ઓળખવામાં આવે છે. એ નિલંબમાં જે સૌથી ઉપરનો કોષ આવ્યો આ જે છે પહેલા નંબરનો, જે અગ્રસ્થ કોષોના કોન્ટેક્ટમાં હોય છે, એ કોષને કહેવાય છે અધોવર્ધક કોષ. શું કહીશું? અધોવર્ધક કોષ. એટલે તલસ્થ કોષમાંથી 20 થી 25 કોષોની બનેલી રચના જોવા મળે. બરાબર. જેને આપણે નિલંબ તરીકે ઓળખીએ. અને નિલંબમાં સૌથી ઉપરનો કોષ જે અગ્રસ્થ કોષના કોન્ટેક્ટમાં આવવાનું છે એને આપણે અધોવર્ધક કોષ તરીકે ઓળખીએ છીએ. ચલો, એટલે આ બે કોષોનું કામ અહીંયા ફિનિશ થઈ ગયું. એટલે આ રચના અહીંયા બની ગઈ. આ તલસ્થ કોષ અને એમાં 20 થી 25 કોષોની બનેલી રચના, બરાબર, નિલંબની બની ગઈ. હવે આ જે અગ્રસ્થ કોષ છે ને એમાંથી આખું ભ્રૂણ બનવાનું છે. તો એ ભ્રૂણ કઈ રીતે બને એવું તમને કહું. આ જે બે હતા ને, જોજો, આ વારંવાર આકાર બદલે, હા, પછી પુખ્ત ભ્રૂણ એમને એમની બની જાય, પણ એ કેવી રીતે બને હું તમને સમજાવું. તો જે આ બે અગ્રસ્થ કોષ છે એનું આયામ વિભાજન પહેલા, ધારો કે આ અગ્રસ્થ કોષ હતો એનું આયામ વિભાજન થયું એટલે આપણને આ બે કોષ મળેલા હતા, આ બે. બરાબર. હવે ફરી પાછું એનું આયામ વિભાજન થશે, પણ પહેલા આયામ વિભાજનને કાટખૂણે થાય છે. એટલે પહેલું આયામ વિભાજન એટલે આ જે થયેલું એ ને એકમાંથી બે બનેલા એ. તો હવે બીજી વખત પાછું આયામ વિભાજન થવાનું છે, પણ પહેલાને કાટખૂણે, એટલે બીજી વખત આ રીતનું આમ થશે. એટલે પહેલું આયામ વિભાજન અને એને કાટખૂણે આ બીજું આયામ વિભાજન. એટલે આપણને કેટલા કોષ મળી ગયા? 4 કોષ મળી ગયા. બરાબર. એ જે 4 કોષ મળે છે એનું ફરી પાછું આયામ વિભાજન થાય છે, પણ પહેલા બે જે વિભાજન થયું એને કાટખૂણે થાય. એટલે
પહેલું ને આ બીજું વિભાજન એને કાટખૂણે હવે પાછું ત્રીજી વખત આયામ વિભાજન થવાનું છે. એટલે પહેલું આયામ વિભાજન થયું ત્યારે 1 માંથી 2 બન્યા. બીજું આયામ વિભાજન જ્યારે કાટખૂણે થયું પહેલાને ત્યારે 2 માંથી 4 બન્યા. હવે ત્રીજું આયામ વિભાજન પહેલા 2 ના કાટખૂણે થશે ત્યારે 4 માંથી 8 બનશે. એટલે કઈ રીતે થાય? આ રીતે પહેલા 2 ને કાટખૂણે થાય એટલે આ રીતે થાય. એટલે ટોટલ આપણને 8 કોષો મળ્યા. 1 2 3 4 5 6 7 8. તો આને અષ્ટકોષીય ભ્રૂણકોષ બન્યું કહેવાય. કયું? અષ્ટકોષીય ભ્રૂણકોષ બન્યું કહેવાય. 8 કોષોની બનેલી રચના છે એટલા માટે. બરાબર. આ અષ્ટકોષીય બની જાય પછી ચોથી વખત ફરી પાછું વિભાજન થશે. પણ જેમ પહેલી 3 વખત આયામ વિભાજન થયું તેમ અત્યારે આયામ વિભાજન થતું નથી. હવે જે વિભાજન થશે એ છે પરિઘવર્તી વિભાજન. એટલે પરિઘ તરફથી વિભાજન થશે એટલે આમ વિભાજન થશે. આ પરિઘવર્તી વિભાજન થયું. તો પરિઘવર્તી વિભાજન થવાથી આપણને 16 કોષીય રચના મળી 8 માંથી. કઈ રીતે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 16. બરાબર. તો પહેલું 3 આયામ વિભાજન થવાથી 8 કોષીય રચના મળે અને ચોથી વખત પરિઘવર્તી વિભાજન થવાથી 8 માંથી આપણને 16 કોષીય રચના જોવા મળે છે. અને એ 16 કોષીય રચનામાં તમે જોઈ શકો છો કે 2 અષ્ટક આપણને જોવા મળે છે. તો એ 2 અષ્ટક અહીંયા આગળ તમે જોજો આ ભ્રૂણપૂટમાં અહીંયા આપણે ભ્રૂણકોષ બનાવેલો છે વચ્ચે. બરાબર. અહીંયા પ્રતિધ્રુવીય કોષો હતા જે વિઘટન પામી ગયેલા. તો અહીંયા આપણને આ અષ્ટકવાળી રચના બની તો એ 2 અષ્ટક છૂટા પડશે. એક 8 કોષીય રચનાવાળું અને બીજું 8 કોષીય રચનાવાળું. તમે જોઈ શકો છો આ અષ્ટક 2 બને છે. આ અને આ. બરાબર. તેમાં ઉપરનું અષ્ટક જે હશે એ અંડક તલ તરફનું અષ્ટક કહેવાય અને નીચેનું અષ્ટક જે હશે તે બીજાન છિદ્ર એટલે કે અંડક છિદ્ર તરફનું અષ્ટક કહેવાય. એટલા માટે પહેલા અષ્ટકને નામ આપ્યું છે અંડક તલીય અષ્ટક અથવા તો બીજાંડ તલીય અષ્ટક. અને નીચેના અષ્ટકને કહેવાય અંડક છિદ્રીય અષ્ટક અથવા તો બીજાંડ છિદ્રીય અષ્ટક. ભવિષ્યમાં આ જે છે આ ઉપરનું અષ્ટક અંડક તલ તરફનું એ શું બનાવશે? તો એ ઉપરાક્ષ બનાવશે, બીજ પત્ર બનાવશે અને એની સાથે શું બનાવશે? વનસ્પતિનું પ્રરોહાગ્ર ઉપરનો ભાગ બનાવશે. આવી રીતે વનસ્પતિનું જમીનનો ઉપરનો ભાગ. કેમ? કેમ કે આ 2 આપણે ભ્રૂણકોષ ને ભ્રૂણ એટલે આ તો બીજ છે અને ભવિષ્યમાં બીજમાંથી આખી વનસ્પતિ નિર્માણ પામવાની છે. એટલે બીજમાં આપણને ભ્રૂણકોષ તો બની જ ગયું પહેલા, પણ બીજની અંદરનું આ ભ્રૂણ બન્યું અને એ ભ્રૂણમાં આપણને 2 અષ્ટક જોવા મળ્યા. તો તેમાં ઉપરનો અષ્ટક જે છે એ ભવિષ્યમાં પ્રરોહાગ્ર એટલે કે જમીનનો ઉપરનો ભાગ વનસ્પતિનો બનાવશે, ઉપરાક્ષ બનાવશે અને બીજપત્ર બનાવશે. આપણે દ્વિદળી બીજની રચના જાણીએ જ છીએ. બરાબર. આ દ્વિદળી બીજની રચના. બરાબર. એમાં આ 2 જે છે આ 2 બીજપત્ર, એની વચ્ચે અહીંયા ભ્રૂણધરી, અહીંયા ઉપરાક્ષ અને અહીંયા અધ્રાક્ષ. આ ઉપરાક્ષ અહીંયા જે ભ્રૂણાગ્ર હોય એ ભ્રૂણાગ્રમાંથી જમીનનો ઉપરનો ભાગ વનસ્પતિનો બને અને આ ભ્રૂણ મૂળમાંથી નીચેનો જમીનનો મૂળનો ભાગ બને. એ આપણને ખબર જ છે. બરાબર. તો આ પહેલું અષ્ટક જે હશે ને તે પ્રરોહાગ્ર, ઉપરાક્ષ અને બીજપત્ર બનાવશે બીજની અંદર. જ્યારે આ નીચેનો અષ્ટક જે હશે ને એ મૂળ બનાવે પણ મૂળની માત્ર વચ્ચેનો ભાગ જ બનાવે. મૂળની વચ્ચેનો ભાગ એટલે ધારો કે આ મૂળ હોય ને આખું તો આ મૂળની વચ્ચેનો ભાગ જ બનાવે. આજુબાજુનો કેન્દ્રનો ભાગ બનાવતું નથી. બરાબર. તો આ નીચેનો અષ્ટક ખાલી મૂળનો કેન્દ્રનો ભાગ જ બનાવશે, બીજું કશું બનાવતું નથી. પછી એટલે આ જે ઉપર જે છે ને એ ઉપર આપણે આ 2 અષ્ટકની રચના બનીને એ 2 અષ્ટકમાંથી જે બને છે ને તેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. બરાબર. હવે આ જે અધોવર્ધક કોષ હતો ને નીલમની રચનામાં એ અધોવર્ધક કોષ મૂળનો કેન્દ્રનો પ્રદેશ બનાવશે અને આખું મૂળ કમ્પ્લીટ કરશે. અને એ ઉપરાંત આપણે મૂળ તોપની રચના જાણીએ છીએ. અહીંયા આગળ આવે જે જળ શૃંખલામાં આપણે જોઈ ચૂક્યા છે. બરાબર. તો મૂળ તોપની રચના અને મૂળનો કેન્દ્રસ્થ ભાગ તો આ નીચેનો અંડક બનાવે પણ મૂળનો પરિઘવર્તી ભાગ આ અધોવર્ધક કોષ બનાવે છે. એટલે અહીં આપણને જે આ 2 અષ્ટક મળ્યા ને આ પહેલું અષ્ટક જે છે એ પ્રરોહાગ્ર, ઉપરાક્ષ અને બીજપત્ર બનાવશે. નીચેનું જે અંડક છે એ મૂળનો ખાલી કેન્દ્રનો ભાગ જ બનાવે છે, પરિઘવર્તી ભાગ બનાવતું નથી. મૂળનો કેન્દ્રનો ભાગ અને અધ્રાક્ષ બનાવશે. અને અધોવર્ધક કોષ જે હશે એ ભવિષ્યમાં મૂળનો પરિઘવર્તી ભાગ અને મૂળ ટોપનો ભાગ બનાવશે. આવી રીતે આખી વનસ્પતિ નિર્માણ પામશે. તો આ 2 જે અષ્ટક હતા ને તે અહીં બને પણ આપણે એ અંડની રચના એવી રીતે નથી થતી. આ 2 અષ્ટક બને એટલે ભ્રૂણ પહેલા તો ગોળાકાર બને. અહીંયા આવી રીતે ગોળાકાર ભ્રૂણ બની જાય. 2 માંથી 4, 4 માંથી 8 બને ને એટલે આ ગોળાકાર રચના બની જાય. પછી 8 માંથી 16, 16 માંથી એમ જેમ 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 આગળ વિકાસ થતો જાય ને તેમ પહેલા પૂર્વ ભ્રૂણ બને, પૂર્વ ભ્રૂણમાંથી આ ભ્રૂણ ગોળાકાર બને, ગોળાકારમાંથી પછી હૃદય શેપ ધારણ કરી લે. એટલે આવી રીતે હૃદયાકાર બની જશે. પછી અને હૃદયાકાર બન્યા પછી એ આવી રીતે પુખ્ત સ્વરૂપમાં ફેરવાઈ જશે. એટલે આ જે મેં રચના કીધી ને કે એક આયામ વિભાજન, બીજું આયામ વિભાજન, ત્રીજું, પછી 2 અષ્ટક બને અને અષ્ટકમાંથી વનસ્પતિ બને. તો આ 2 જે અષ્ટક બની જાય ને એટલે એ આવો પ્રકારનો ભ્રૂણ બની જાય એમ કહેવાય. અને બરાબર. અને એ ભ્રૂણમાંથી આ બધી રચનાઓ નિર્માણ પામે.
પણ એટલે આ બે વસ્તુ અહીંયા થઈ રહી છે. તો અહીંયા અલગ અલગ શેપ બનશે. આપણે શેપની ચર્ચા નથી કરી. તમે જે ટેક્સ્ટબુકમાં જોશો ને તે આકાર સાથે આપેલો હશે કે પહેલો ભ્રૂણ જે બને ને એ ભ્રૂણ પહેલાં બને ને તે પહેલાં ગોળાકાર ભ્રૂણ હોય. ગોળાકાર ભ્રૂણમાંથી જેમ જેમ 8 કોષીયમાંથી 16 કોષીય બનતું જાય તેમ ગોળાકારમાંથી એનો શેપ હૃદયાકાર થઈ જાય. પછી જેમ જેમ પાછું આગળ વિભાજન થતું જાય, આગળ વિકાસ થતો જાય તેમ હૃદયાકારમાંથી આવું પુખ્ત ભ્રૂણનું નિર્માણ થાય. એટલે ભ્રૂણ 3 શેપ ધારણ કરે. પહેલું ગોળાકાર, બીજું હૃદયાકાર અને ચોથું પુખ્ત ભ્રૂણ આવા આકારનું દેખાય. એટલે પહેલું ગોળાકાર હોય, બીજી વખત તમને કીધું એમ આ હૃદયાકાર બની જાય ત્યાર પછી, અને ત્યાર પછી તેમાંથી આ પુખ્ત ભ્રૂણ બની જશે. એટલે આ તો જનરલી આપણે ઉપરથી જે વિકાસ જોઈએ ને એ વિકાસની વાત કરીએ છીએ, પણ એકચ્યુઅલ થિયરીની અંદર આવી રીતે વિકાસ થાય છે. ખબર પડી કે આવી રીતે પહેલું આયામ વિભાજન થાય, બીજું આયામ વિભાજન થાય, ત્રીજું આયામ વિભાજન થાય, ચોથું પરિઘવટી વિભાજન થાય, 2 અષ્ટક બને અને 2 અષ્ટક બની જાય. પછી તેમાંથી આ પુખ્ત ભ્રૂણ બને અને પુખ્ત ભ્રૂણ એટલે આવી રીતે વનસ્પતિનું નિર્માણ આપણને જોવા મળે છે. બરાબર. તો આ છે દ્વિકીય યુગ્મનજમાંથી ભ્રૂણ બનવાની ચર્ચા. બરાબર, જેને આપણે ડિટેલમાં જોઈ. હવે પ્રશ્ન એક ઊભો થાય કે આ નીલમનું શું કાર્ય આવ્યું. બરાબર, તો નીલમનું કાર્ય એ જ છે કે આ જે ગોળાકાર, ગોળાકારમાંથી હૃદયાકાર, હૃદયાકારમાંથી પુખ્ત ભ્રૂણ અને પુખ્ત ભ્રૂણમાંથી ભવિષ્યમાં જે વનસ્પતિ બનવાની છે. બરાબર, તો આ બધો વિકાસ થવા દરમિયાન એને ખોરાક તો જોઈએ ને. અને ખોરાક એટલે આપણને ખબર છે કે ભ્રૂણપોષ એ ખોરાકનો સંગ્રહ કરતી રચના છે. પણ ભ્રૂણપોષ ભ્રૂણપોષમાં બનેલું ક્યાં છે? સેન્ટરમાં. અને યુગ્મનજ ક્યાં હોય છે? અહીંયા નીચે. તો હવે યુગ્મનજ ભ્રૂણપોષમાંથી પોષણ મેળવે કઈ રીતે? હવે યુગ્મનજ જે ગોળાકાર, ગોળાકારમાંથી હૃદયાકારના બનવાનું છે તો એને વચ્ચે જો હોય તો વચ્ચેથી એને વચ્ચે જો જાય તો વચ્ચે જઈને જો ગોળાકારમાંથી હૃદયાકાર, હૃદયાકારમાંથી પુખ્ત, પુખ્તમાંથી વનસ્પતિ બને તો તે દરમિયાન એને ભ્રૂણપોષમાંથી ખોરાક મળતું રહે. પણ તે એને વચ્ચે પહોંચવું પડે અને એ વચ્ચે પહોંચાડવા માટે આ નીલમની રચના બને. ખબર પડી? એટલે યુગ્મનજને વચ્ચે સેન્ટરમાં ભ્રૂણપોષ સુધી લઈ જવા માટે આ તલસ્ટકોષ વારંવાર વિભાજન પામીને નીલમની રચના બનાવે, જેથી કરીને યુગ્મનજ આમ સેન્ટર સુધી પહોંચે અને પછી જે બધા વિભાજન થાય ને જે ગોળાકારના, જે હૃદયાકારના, જે પુખ્ત બને તો એ પછી ભ્રૂણપોષમાંથી ખોરાક મેળવી શકે. એટલા માટે એ વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટે આ તલસ્ટકોષ 20 થી 25 કોષોની બનેલી નીલમની રચના બનાવે છે કે જેથી કરીને એ ભ્રૂણપોષ સુધી પહોંચી શકે. સમજાયું? હવે ચલો ત્યાર પછી જો આપણે ચર્ચા કરીએ તો આ તો થયું દ્વિદળી બીજની અંદર ભ્રૂણનો વિકાસ. પણ હવે એકદળી બીજની જો આપણે ચર્ચા કરીએ તો એકદળી બીજ વિશે આપણે જાણીએ જ છીએ. બરાબર, કે એની અંદર આવું નહીં હોય પણ આમ વરુઠિકાની રચના આપણે જોઈ ચૂક્યા છીએ. બરાબર, વરુઠિકાની રચના આ જેની અંદર આ ભાલા જેવી જે રચના હોય એને આપણે વરુઠિકા કહે છે. એની ફરતે અહીંયા પ્રોટીનનું સંગ્રહ કરતું સમિતા સ્તર છે. આ એકદળી બીજની વાત કરીએ આપણે. આજે વિકાસ જોઈ ગયા ને એ દ્વિદળી બીજમાં ભ્રૂણનો વિકાસ, પણ એકદળી બીજમાં અલગ હોય છે. એકદળી બીજમાં આ વરુઠિકા હોય છે, વરુઠિકામાં ભ્રૂણાગ્ર હોય છે, ભ્રૂણાગ્રનું રક્ષણ કરતું ભ્રૂણાગ્ર ચોલ જોવા મળે છે, ભ્રૂણમૂળ જોવા મળે છે અને ભ્રૂણમૂળનું રક્ષણ કરતું ભ્રૂણમૂળ ચોલ જોવા મળે છે. બરાબર, તો દ્વિદળી અને એકદળી બીજના ભ્રૂણમાં આ તફાવત છે. દ્વિદળીનું બીજ હોય ને તેમાં બીજ પત્ર હોય, ભ્રૂણધરી હોય, ભ્રૂણધરીના એક ભાગે ભ્રૂણાગ્ર હોય ને બીજા ભાગે ભ્રૂણમૂળ હોય. જ્યારે એકદળીના બીજમાં બીજપત્ર ના હોય, આ વરુઠિકા હોય, વરુઠિકામાં ભ્રૂણાગ્ર હોય, ભ્રૂણાગ્રના એક છેડે ભ્રૂણાગ્ર રક્ષણ કરતું ભ્રૂણાગ્ર ચોલ, એ જ રીતે નીચે ભ્રૂણમૂળ અને ભ્રૂણમૂળનું રક્ષણ કરતું ભ્રૂણમૂળ ચોલ જોવા મળે છે. તો દ્વિદળી અને એકદળી બીજ બંનેમાં ભ્રૂણનો વિકાસ અલગ અલગ હોય છે, જે આપણે આ ચર્ચા કરીએ. બરાબર, હવે જેવું ભ્રૂણપૂટની અંદર આ ભ્રૂણપોષ અને ભ્રૂણ બની ગયું ને પછી દ્વિદળીનું હોય કે એકદળીનું એટલે બીજ બની ગયું કહેવાય. એટલે એકદળી બીજ કે દ્વિદળી બીજ બની ગયું કહેવાય. અને બીજ એટલે આપણને ખબર જ છે કે ભ્રૂણપોષ અને ભ્રૂણનું બનેલું હોય. જે બીજમાં ભ્રૂણપોષ હાજર હોય તેને ભ્રૂણપોષી બીજ કહેવાય અને જે બીજની અંદર ભ્રૂણપોષ ગેરહાજર હોય તેને અભ્રૂણપોષી બીજ આપણે કહીએ છીએ. બરાબર, તો ભ્રૂણપોષ હાજર હશે તો ચર્ચા જ નથી. પેલું ભ્રૂણમાંથી જે ભવિષ્યમાં ભ્રૂણમાં પાછું ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ હશે. ભ્રૂણાગ્રમાંથી વનસ્પતિનો ઉપરનો ભાગ બનશે અને ભ્રૂણમૂળમાંથી જમીનનો નીચેનો ભાગ એટલે કે મૂળતંત્ર બનવાનું છે. બરાબર, તો ભ્રૂણમાંથી આખી વનસ્પતિ બનશે તો ખરી, પણ એ દરમિયાન એને ખોરાક જોઈએ. એ ખોરાક એને ભ્રૂણપોષ આપશે. તો ભ્રૂણપોષી જે બીજ હશે એમાં તો ભ્રૂણપોષ હશે એટલે ખોરાકનો પ્રશ્ન નથી. પણ અભ્રૂણપોષી બીજ હશે તો ખોરાકનો સંગ્રહ તો ભ્રૂણપોષમાં હોય, પણ ભ્રૂણપોષ જ ન હોય તો એ લોકો ખોરાક ક્યાંથી મેળવે? તો એવા બીજની અંદર ખોરાકનો સંગ્રહ બીજપત્રની અંદર થયેલો જોવા મળે છે ભ્રૂણપોષની જગ્યાએ. અને એ બીજપત્રમાંથી ખોરાકનું શોષણ કરીને ભ્રૂણ પોતાની અંદર જે ભ્રૂણાગ્ર હશે એમાંથી પ્રરોતંત્ર એટલે કે જમીનનો ઉપરનો ભાગ અને ભ્રૂણમૂળ તેમાંથી જમીનનો નીચેનો ભાગ એટલે કે મૂળતંત્ર બનાવશે. બરાબર, તો આ ચેપ્ટરના એન્ડમાં આપણે ભ્રૂણપોષ અને ભ્રૂણ બની ગયું એટલે તમારે સમજી લેવાનું કે બીજ બની ગયું પછી આપણે કોઈ ચર્ચા કરવાની રહેતી જ નથી. જેવું બીજ બની ગયું એટલે હવે એમાંથી અનુકૂળ વાતાવરણ આવશે એટલે બીજમાંથી અંકુરણ ફૂટશે અને વનસ્પતિનું નિર્માણ
થઈ જશે. તો આ છે ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. હવે એની અંદરથી જે ગણતરીવાળા ક્વેશ્ચન પૂછાય છે એની ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે કઈ રીતે ગણતરી કરવાની. આપણે બધી જ પેટર્નની ચર્ચા કરી છે, બરાબર. એ જ વિડીયો નીટ માટે પણ ફરી પાછું એકવાર ગણતરીવાળા ક્વેશ્ચન માટે જોઈ લેવું, કારણ કે સેમ એ જ ગણતરી રહેશે. એ જે ગણતરીમાં જોઈ હતી એ જ ક્વેશ્ચન નીટમાં પણ એ જ રીતના એ જ પેટર્નથી વારંવાર પૂછાય છે, બરાબર. એટલે એનું ફરી આપણે રિવિઝન કરશું નહીં, કારણ કે સેમ જ છે. એટલે એ વિડીયો તમારે ફરી પાછું જો તમારે જોવું હોય તો નીટના એક્ઝામ્પલ માટે એ આપણે જોઈ લઈશું, બરાબર. ચલો હવે આપણે જોઈ ગયા કે ભ્રૂણપૂટની અંદર અંડછિદ્ર તરફ નરજન્યુ અને માદાજન્યુનું ફલન થઈને યુગ્મનજ બની ગયું છે, જે દ્વિકીય છે. અને એની ઉપર સેન્ટરમાં, ભ્રૂણપૂટની સેન્ટરમાં દ્વિધ્રુવીય કોષ કેન્દ્રની સાથે એક નરજન્યુનું ફલન થઈને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બની ગયું છે. હવે એ ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી સૌપ્રથમ ભ્રૂણપોષ બની જશે અને ત્યાર પછી નીચે યુગ્મનજમાંથી ભ્રૂણ બનશે. એટલે હવે ભ્રૂણપૂટમાં ભ્રૂણપોષ અને ભ્રૂણ 2 બનવા જવાના છે, બરાબર. પણ હંમેશા યાદ રાખજો, ભ્રૂણપોષ અને ભ્રૂણ 2 બનવાની જે થિયરી છે એમાં સૌપ્રથમ પહેલી થિયરી ભ્રૂણપોષની થશે. કેમ? ભ્રૂણપોષ એટલે ખોરાકનો સંગ્રહ કરતી રચના, બરાબર. જો એ ખોરાકનો સંગ્રહ કરતી રચના પહેલાં અવેલેબલ હશે તો પછી પેલા વિકસતા ભ્રૂણને પોષણ મળી શકશે. એટલે વિકસતા ભ્રૂણને પોષણ મળી રહે એટલા માટે સૌપ્રથમ પહેલાં પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી ભ્રૂણપોષ બનશે અને ત્યારબાદ જ એ યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થશે. તો આપણે બંને જ થિયરી આજે જોવાના છીએ, બરાબર. આપણે સૌપ્રથમ જોઈશું યુગ્મનજમાંથી નહીં પણ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી ભ્રૂણપોષનો વિકાસ. એ જે ભ્રૂણપોષ બની જાય છે એ ભ્રૂણપોષ 3 પ્રકારના બને છે. ક્યાં તો એ કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ બને, ક્યાં તો એ કોષીય ભ્રૂણપોષ બને, ક્યાં તો એ માધ્યમિક એટલે કે હેલોબિયલ પ્રકારનો ભ્રૂણપોષ જોવા મળે છે. આ 3માંથી કોઈ પણ પ્રકારનો ભ્રૂણપોષ વનસ્પતિની અંદર નિર્માણ પામે છે. તો 3 પ્રકારના ભ્રૂણપોષ વિશે આપણે જોઈશું. એ 3 વચ્ચે શું તફાવત છે એના વિશે પણ આપણે જોઈશું, બરાબર. ચલો કોષ કેન્દ્રીય ભ્રૂણપોષની વાત કરીએ તો જેટલી પણ દ્વિદળી અને કેપ્સેલા વનસ્પતિઓ છે આવૃત બીજધારીમાં, બરાબર, એની અંદર જનરલી આ કોષ કેન્દ્રીય પ્રકારનો ભ્રૂણપોષ બને છે. આપણે જનરલી આપણે જે નારિયેળ પાણી પીએ તો નારિયેળ પાણી એ કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કહેવાય અને અંદરનો જે વ્હાઇટ ગર જે માવો છે એ કોષીય પ્રકારનો ભ્રૂણપોષ કહેવાય છે, બરાબર. ચલો તો આ કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કઈ રીતે બને? તો સૌપ્રથમ પહેલા જે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર હોય છે એનું મુક્ત કોષ કેન્દ્ર વિભાજન થાય. મુક્ત કોષ કેન્દ્ર વિભાજન થાય એટલે આ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે ત્રિકીય, તેની અંદર મુક્ત કોષ કેન્દ્ર વિભાજન થાય એટલે કોષ કેન્દ્રનું વિભાજન થાય, 1માંથી 2 બને, ફરી પાછું વિભાજન થાય, 2માંથી 4 બને, ફરી પાછું વિભાજન થાય, 4માંથી 8. આવી રીતે કોષ કેન્દ્રનું વિભાજન થયા જ કરે અને અસંખ્ય કોષ કેન્દ્ર એ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રની અંદર બની જશે. પણ કોષ કેન્દ્રનું વિભાજન થાય પછી તરત કોષરસનું જો વિભાજન થાય તો એ કોષ કેન્દ્ર અને કોષરસ વિતરાઈને પર્ટિક્યુલર એક કોષ બની જાય. પણ અહીં કોષ કેન્દ્રનું વિભાજન થાય પછી કોષરસનું વિભાજન થતું નથી. કોષ કેન્દ્રનું જ વિભાજન થયા કરે. એટલે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રની અંદર ઘણા બધા મુક્ત કોષ કેન્દ્ર વિભાજન એટલે ઘણી બધી વખત કોષ કેન્દ્રનું વિભાજન થઈને ઘણા બધા કોષ કેન્દ્રનું નિર્માણ થઈ જાય છે. એ નિર્માણ થઈ ગયા પછી જે બધા બનેલા કોષ કેન્દ્ર હોય ને તે એ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રના પરિઘમાં ગોઠવાઈ જાય, પરિઘ એરિયામાં ગોઠવાઈ જાય. એટલે વચ્ચે સ્પેસ પડે, આજુબાજુ બધા કોષ કેન્દ્ર ગોઠવાઈ જશે, બરાબર. એ ગોઠવાઈ જશે પછી બહુ કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ જે હોય, કેમ બહુ કોષ કેન્દ્રીય? કેમ કે પહેલા એક જ કોષ કેન્દ્ર હતું પણ મુક્ત કોષ કેન્દ્ર વિભાજન થઈને ઘણા બધા કોષ કેન્દ્ર બની ગયા છે. એટલે હવે જે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે તે બહુ કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ તરીકે ઓળખાય. કેમ? ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવતું ભ્રૂણપોષ છે એટલે બહુ કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ, બરાબર. એ ત્યાર પછી જે બધા કોષ કેન્દ્ર પરિઘ વિસ્તારમાં ગોઠવાઈ જશે ત્યાર પછી કોષરસનું વિભાજન ચાલુ થાય છે. એટલે હવે પછી કોષરસનું વિભાજન થશે અને એ કોષરસ બધા કોષ કેન્દ્રને ઘેરી વળશે અને એ બધા ઘેરી વળશે કોષ કેન્દ્રને એ કોષરસ. એટલે એ બધા જે કોષ કેન્દ્ર હતા તે પર્ટિક્યુલર હવે શેમાં ફેરવાઈ જશે? કોષમાં ફેરવાઈ જશે. એટલે બહુ કોષ કેન્દ્રીય જે ભ્રૂણપોષ હતો તે બહુ કોષીય ભ્રૂણપોષ તરીકે હવે ઓળખાય છે. કેમ? કેમ કે અંદરના કોષ કેન્દ્ર બધા કોષમાં ફેરવાઈ ગયા. કેવી રીતે? તો કોષ કેન્દ્રની ફરતે કોષરસ આવી ગયું એટલે કોષ કેન્દ્ર બધા કોષની અંદર ફેરવાઈ ગયા. એટલે બહુ કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ બહુ કોષીય ભ્રૂણમાં ફેરવાઈ જાય, બહુ કોષીય ભ્રૂણપોષની અંદર ફેરવાઈ જાય છે. આમ કોષ કેન્દ્રીય
કોષીય ભ્રૂણપોષ એનું નામ પડ્યું. કેમ? કેમ કે કોષ કેન્દ્રનું પહેલાં વિભાજન થાય છે અને જેટલા કોષ કેન્દ્ર બને એટલા કોષરસનું વિભાજન થઈને એટલા કોષ બને છે, બરાબર. એટલા માટે એને કોષ કેન્દ્રીય વિભાજન નામ આપ્યું છે. અને આ પ્રકારનો જે ભ્રૂણપોષ હોય છે એ હંમેશા બહુકોષીય પ્રકારનો હોય છે, એટલે ઘણા બધા કોષો ધરાવતો ભ્રૂણપોષ એ જોવા મળે છે, બરાબર. ચલો, જેમ કે તરોફાની અંદર આપણે જે નારિયેળ જોઈએ છે એ નારિયેળની અંદર વ્હાઈટ પાણી, સફેદ પાણી જે આપણે પીએ છીએ એ છે આ પ્રકારનો ભ્રૂણપોષ. ત્યાર પછી આપણે કોષીય ભ્રૂણપોષ જોઈએ. તો કોષીય ભ્રૂણપોષમાં સૌપ્રથમ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર જે હશે એ દરેકનું વિભાજન કોષરસ વિભાજનને અનુસરીને થાય છે અને શરૂઆતમાં ભ્રૂણપોષ કોષીય સ્વરૂપે જોવા મળે છે. એટલે એમાં પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થતું હતું, પછી કોષરસનું વિભાજન થાય એટલે એ કોષમાં ફેરવાઈ જાય. જ્યારે અહીંયા કોષ કેન્દ્રનું વિભાજન નહીં, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું દરેક વિભાજન કોષરસ વિભાજનને અનુસરીને થાય છે. એટલે કોષરસ વિભાજનને અનુસરતું જ જાય. પહેલામાં બધા કોષ કેન્દ્ર વિભાજન થઈને કોષ કેન્દ્ર જ બન્યા કરે. જ્યારે અહીંયા એવું નથી થતું. કોષ કેન્દ્રનું વિભાજન થાય, કોષરસનું વિભાજન થાય એટલે કોષ બની જાય. ફરી પાછું કોષ કેન્દ્રનું વિભાજન થાય, કોષરસનું વિભાજન થાય, કોષ. એટલે કોષરસ બી સાથે સાથે થતું જાય છે. એટલે કોષ કેન્દ્રનું વિભાજન થાય પણ કોષરસ વિભાજનને અનુસરીને, એટલે કોષરસનું વિભાજન પણ એમાં થતું જોવા મળે છે. એટલે કોષરસ વિભાજન થાય પછી એમાં કોષ કેન્દ્રનું વિભાજન થાય. એટલે જોજો, પહેલાની અંદર શું થયું તફાવત તમને સમજાવો. પહેલાની અંદર આ એક કોષ કેન્દ્ર હતું, એનું વિભાજન થઈને બહુ બધા કોષ કેન્દ્ર બની ગયા અને બધા કોષ કેન્દ્ર પરિઘ વિસ્તારમાં ગોઠવાઈ ગયા. પછી કોષરસનું વિભાજન ચાલુ થયું અને પર્ટિક્યુલર બધા કોષમાં ફેરવાયા. જ્યારે આ બીજા પ્રકારમાં શું છે, કોષ કેન્દ્રનું વિભાજન થાય છે પણ તે પહેલા કોષરસનું વિભાજન થઈ જાય. ખબર પડી? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું દરેક વિભાજન કોષરસ વિભાજન, એટલે પહેલા કોષરસનું વિભાજન થઈ જાય. ધારો કે એકમાંથી બે કોષરસ છૂટા પડી જાય તો કોષ કેન્દ્ર પણ એક અને એકમાંથી બે પડી જાય. એટલે પહેલા કોષરસનું વિભાજન થાય પછી કોષ કેન્દ્રનું વિભાજન થાય. એટલે કોષ કેન્દ્રનું વિભાજન થાય પણ કોને અનુસરીને થાય? કોષરસ વિભાજનને અનુસરીને થાય. એટલે કોષરસ એકમાંથી બે ભાગમાં છૂટા પડે તો કોષ કેન્દ્ર પણ એકમાંથી બે બને. ફરી પછી કોષરસ બેમાંથી ચાર બને તો કોષ કેન્દ્ર પણ બેમાંથી ચાર બને. એટલે કોષ કેન્દ્રનું વિભાજન કોષરસ વિભાજનને અનુસરીને થતું જોવા મળે છે. અને શરૂઆતમાં ભ્રૂણપોષ કોષીય સ્વરૂપે જોવા મળે છે. એટલે શરૂઆતથી જ આ ભ્રૂણપોષ કોષમાં જ ફેરવાયેલો જોવા મળે. કેમ? કેમ કે કોષ કેન્દ્ર અને કોષરસ જોડે બની જ જશે, વિભાજન પામી જશે એટલે ત્યારે જ કોષમાં ફેરવાતું જ જશે. અહીંયા તો પહેલા બધા કોષ કેન્દ્ર બની જાય, પછી કોષરસ થાય અને પછી કોષમાં ફેરવાય. જ્યારે અહીંયા કોષરસનું વિભાજન થાય, કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે કોષ બની જ જાય. પછી ફરી પાછું કોષ કેન્દ્રનું વિભાજન થાય, કોષરસનું વિભાજન થાય એટલે પછી પાછો કોષ બની જાય. એટલે પર્ટિક્યુલર કોષ શરૂઆતથી બનતા જ જાય. એટલે આ શરૂઆતથી જ કોષીય સ્વરૂપમાં હોય, જ્યારે આ એન્ડિંગમાં કોષીય સ્વરૂપમાં ફેરવાય છે. ખબર પડી? એન્ડિંગમાં કોષીય સ્વરૂપમાં નથી, એન્ડિંગમાં ખાલી કોષ કેન્દ્રીય સ્વરૂપમાં હોય છે. પછી કોષરસનું વિભાજન થઈને કોષીય સ્વરૂપમાં ફેરવાય, જ્યારે આ શરૂઆતથી જ કોષમાં જ ફેરવાતું જાય છે. આ તફાવત છે. ત્યાર પછીનું આ ત્રીજું છે જે માધ્યમિક ભ્રૂણપોષ, એને મધ્યવર્તી પ્રકારનું કહેવાય. કેમ? કેમ કે આ બંને થિયરીને એની અંદર જોવા મળશે. આ જે છૂટી થાય ને બંને થિયરી એની અંદર થતી જોવા મળશે. તો જોજો કઈ રીતે. પહેલા તો અસમાન કોષરસ વિભાજન થાય. એટલે આ જે કોષ હશે ને, બરાબર, આ કોષ કેન્દ્ર હશે, આ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે. તો સૌપ્રથમ પહેલા કોષરસનું વિભાજન થશે અને એ કોષરસનું વિભાજન અસમાન પ્રકારનું હોય. એટલે એક મોટો કોષરસનો ભાગ બને અને એક નાનો બને. એટલે અસમાન કોષરસ વિભાજન થયું. એને અનુસરીને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર વિભાજન થાય. એને અનુસરીને હવે કોષ કેન્દ્રનું વિભાજન થશે. એટલે કોષ કેન્દ્ર એકમાંથી બે બન્યા, એટલે એક અહીંયા અને એક બીજો અહીંયા. ત્યાર પછી અસમાન કદના બે કોષો બની ગયા. એટલે કોષ બે બની ગયા પણ અસમાન કદના બન્યું. જોજો, આ કોષ એક નાનો અને આ કોષ મોટો. પહેલા એ લોકો કોષરસમાં જ ફેરવાયા એટલે અસમાન કદના કોષરસ. પછી કોષ કેન્દ્ર એકમાંથી બે બની ગયા એટલે બે કોષ કેન્દ્ર વહેંચાઈ ગયા. એટલે કોષ કેન્દ્ર અને કોષરસ એટલે પર્ટિક્યુલર આ કોષ બની ગયું. પણ બંને કોષ તમે જોજો અસમાન કદના છે. આ નાનો કોષ છે અને મોટો કોષ, બરાબર. પછી દરેક કોષમાં મુક્ત કોષ કેન્દ્ર વિભાજન થાય છે. એટલે આ બીજા નંબરની થિયરી આમાં આવી ગઈ. આ બીજા નંબરની થિયરી પતી એટલે આપણને બે અસમાન કદના કોષ બન્યા. હવે પહેલા નંબરની થિયરીમાં ચાલુ થશે. હવે દરેકમાં કોષ કેન્દ્ર મુક્ત કોષ કેન્દ્ર વિભાજન ચાલુ થાય. એટલે આ કોષ કેન્દ્ર જે આનું હતું ને તે બહુ બધી વખત વિભાજન પામીને બહુ બધા કોષ કેન્દ્ર બનાવશે. એ જ રીતે અહીંયા પણ બહુ બધા કોષ કેન્દ્ર બનાવી દેશે. એટલે કોષ કેન્દ્રનું વિભાજન આ પહેલી થિયરી ચાલુ થઈ ગઈ. અને પછી બહુ કોષ કેન્દ્રી બની ગયું. એટલે આ અસમ કદના જે બે કોષ બને તે ફરી પાછા કોષ કેન્દ્રીય પ્રકારના બની ગયા. આ બહુકોષ કેન્દ્રીય કોષ બની ગયો અને આ પણ બહુકોષ કેન્દ્રીય કોષ બની ગયો. પછી પાછું કોષરસ વિભાજન થાય એટલે પર્ટિક્યુલર બધા કોષમાં ફેરવાઈ જશે. આ પણ બધા કોષમાં ફેરવાઈ જશે. અને પછી
પર્ટિક્યુલર આ બધો કોષીય ભ્રૂણપોષ, આ કોષીય ભ્રૂણપોષ, આ પર્ટિક્યુલર બધા પછી કોષીય ભ્રૂણપોષમાં ફેરવાઈ જશે. બરાબર? એટલે આની અંદર તમે જોજો પહેલાં આ થિયરી રિફર થઈ અને એ થિયરી પત્યા પછી એની અંદર આ થિયરી રિફર થઈ. એટલે આ ત્રીજા પ્રકારનું જે માધ્યમિક છે, માધ્યમિક એટલે મધ્યમ એટલે વચ્ચેનું, કોની? તો આ બેની વચ્ચેનું આ છે. કેમ? તો આની અંદર પહેલાં બીજા નંબરની થિયરી થશે, એ બીજા નંબરની થિયરી પતે એટલે અસમાન કદના બે કોષ મળે, એની અંદર ફરી પાછી પહેલા નંબરની થિયરી થાય. એટલે આની અંદર બંને પ્રકાર આ પેટર્ન જોવા મળે છે. એટલા માટે આને મધ્યવર્તી પ્રકારનું ભ્રૂણપોષ કહેવાય છે, જેને રૂમિનેટ પ્રકારનું ભ્રૂણપોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? તો આ એકદળી વનસ્પતિની અંદર જોવા મળે છે. બરાબર? તો આ કોષ કેન્દ્રના ભ્રૂણપોષના પ્રકાર છે. બરાબર? આપણે જે ભ્રૂણપોષ કહીએ કે ભ્રૂણપૂટની અંદર વચ્ચે પહેલા ભ્રૂણપોષ બનશે અને ભ્રૂણપોષનો વિકાસ થઈ ગયા પછી યુગ્મનજમાંથી આપણે જે ભ્રૂણ બનાવવાના છે. બરાબર? તો એ જે ભ્રૂણપોષ પહેલા બને છે એ 3 પ્રકારના બને. કાં તો કોષ કેન્દ્રીય પ્રકારનું, ક્યાં તો કોષીય પ્રકારનું, ક્યાં તો માધ્યમિક ભ્રૂણપોષ પ્રકારનું. બરાબર? હવે આપણે બીજા નંબરની થિયરી જોઈશું.